એમાં આ ઘટના બની એ અમને ખ્યાલ આવ્યો 18 કે 19 તારીખે, અને એ વિદ્યાર્થીઓએ અમને જાણ કરી કે આવું કંઈક આ છોકરાઓ કરે છે એમ. એટલે અમે તરત છોકરાઓને ક્લાસમાં ગયા, જોયું અને એને પૂછ્યું બધું. એટલે અમે તરત મેસેજ નાખ્યો ગ્રુપમાં અને વાલીની મિટિંગ બોલાવી. બીજે દિવસે 21 તારીખે મિટિંગ બોલાવી હતી અને એમાં વાલીની રૂબરૂમાં જ છોકરાઓને બેસાડી અને ચર્ચા કરી કે ભાઈ કયા કારણથી તમે આ બધું કરો છો એમ. એટલે ત્યારે વિદ્યાર્થીઓ તો એવું જ સ્વીકાર્યું કે અમે આ છે એ અમે કોઈ ગેમમાં સંડોવાયેલા છીએ, એટલે એ ગેમની અંદર કાંઈક એક કાપો કરો તો 10 રૂપિયા આને આપે ને આ ન કરે તો આ એને પાછા આપે ને આવી કાંઈક ગેમ બાબત બધાએ રજૂઆત કરી હતી અને સ્વીકાર્યું હતી એણે વાલીની હાજરીમાં, અને વાલીની હારે જ ચર્ચા કરી હતી. વાલીએ કીધું અને એ સિવાય વાલીને કીધું કે જો કાંઈ બીજું કારણ તમને આમાં મળે તો તમે અત્યારે એને પૂછી અને અમને અહીંયા ને આપણે એનું સોલ્યુશન લાવી. તો બીજું કોઈ કારણ એણે બતાવ્યું નહીં. ત્યારે અમારી મિટિંગમાં કેની સાહેબ હતા, રમેશભાઈ માળેવા કરીને જે ટીપીઓ અને કેનીનો ચાર્જ સંભાળે છે એ પણ હાજર હતા અને એની હાજરીમાં આ બધું સોલ્યુશન એના પ્રશ્નોનું થઈ ગયું હતું અને એણે સ્વીકાર્યું કે ભાઈ આ ન થવું જોઈએ અને અમારી ભૂલ છે. હવે પછી અમે એ વાલીની હાજરીમાં એમ કીધું કે હવે પછી અમે ક્યારે આવું નહીં કરીએ અને એ વાતનો પ્રશ્ન ન્યાય પૂર્ણ વિરામ આવી ગયું હતું. આની કોઈ ફરિયાદો કે આગળ ક્યાંય કરવાની હતી નહીં અને વાલી દ્વારા બધો એનું સોલ્યુશન લાવ્યા હતા. એટલે અમે કાંઈ કોઈ આગળની કોઈ કાર્યવાહી કરી નથી કે જેનું અહીંયા સોલ્યુશન થઈ ગયું હતું. હા, અમારી જવાબદારી છે એ બરાબર જ છે, પણ એ બહાર નીકળ્યા પછી કોઈ ટોયલેટ ગયો હોય, વોશરૂમ ગયો હોય અથવા તો બહાર કોઈ નાસ્તા પાણીમાં ગયો હોય ત્યારે તો એકલા જ હોય ને, ટુકડીમાં હોય એની, ત્યારે આવું કરી નાખે તો અમે બધાય તો એની માથે આમ એક ઊભા ન હોય, ધ્યાન તો હોય સતત, અમે સામે જ બેઠા હોય, બધાય લોબીમાં છે, કોઈ મેદાનમાં છે, એ રીતના અમે આંટા જ મારતા હોય. ત્યારે આવું પાછળથી કરી નાખે તો એ અમને વ્યક્તિગત કરે એટલે અમને ખ્યાલ નથી રહેતો. એ અથવા તો વોશરૂમ બાજુ જઈને આવું કર્યું હોય તો અમે કોઈ પાછળ જઈ નથી શકતા. એમાં બગસરા પોલીસ સ્ટેશનના મોટા મુંજિયાસરની એક ઘટના સામે આવી છે, જેનામાં મોટા મુંજિયાસરની જે પ્રાથમિક શાળા છે એનામાં ધોરણ 1 થી 8ના જે વિદ્યાર્થીઓ ભણે છે એનામાંથી 20 થી 25 આશરે જેટલા બાળકો છે એમણે પોતાના હાથ પર આ બ્લેડ મારેલી છે. અને આ જે ઘટના બની છે એનું મુખ્ય કારણ એવું છે કે જે બાળકો છે એ પોતપોતાની જોડે રમતમાં એકબીજા જોડે શરત મારે, બેટ મારે કે જો તું આ હાથમાં જો પોતાની રીતે બ્લેડ મારીશ તો એને 10 રૂપિયા નહીં આપવાના, જો ન મારે તો એને બ્લેડ આપવાનું. એટલે ઇન હવે ડેર જેવું છે આ ગેમ. જે બાળકો છે એ પોતાની રીતના આવી રીતના જે પોતાના હાથમાં છે એ આવી બ્લેડ મારેલી છે. શાળાના જે પ્રિન્સિપલ છે એમને 18 કે 19 તારીખે આ ઘટનાની જાણ થયેલી. 21 તારીખને એમણે જે શાળાના જે વાલીઓ છે એમની મિટિંગ બોલાવી અને એનામાં તાલુકા જે કેળવણી નિરીક્ષક છે રમેશ માલવિયા એ પણ હાજર રહ્યા હતા અને બધા બાળકોને અને વાલીઓને જાણ કરવામાં આવી હતી. અને જે બાળકો છે એમણે પણ ભવિષ્યમાં આવી કોઈ પણ કૃત્ય નહીં કરે એવી બાંહેધરી આપી હતી. સર, આમાં વિડીયો ગેમનો કોઈ રોલ છે? એઝ ઓફ નાઉ વિડીયો ગેમનો કોઈ રોલ સામે નથી આવ્યો અથવા કોઈ પણ બાળકે કોઈ મોબાઈલમાંથી જોઈ અને આવું શીખ્યા હોય એવું અત્યાર સુધીમાં જાણ નથી કરી. પણ આ જે છે એમણે બધાને સાંભળી અને ક્યાંકથી કર્યું હોય એવું લાગે છે. પણ એઝ ઓફ નાઉ વિડીયો ગેમનો અથવા મોબાઈલનું આનામાં કોઈ રોલ સામે આવ્યો નથી. ટોટલ સંખ્યા કેટલી વિદ્યાર્થીઓની બનાવમાં? ટોટલ બનાવમાં આજે આશરે છે એટલે 20 થી 25 બાળકો આનામાં સામેલ છે અને એમને હાથ પર આટલી જે છે એ નાનકડી ઈજાઓ મળેલી છે. આ ઘટના એવી રીતના બની છે કે જે બાળકો છે એ પોતાનું જે પેન્સિલનું જે શાર્પનર હોય એની બ્લેડ છે એ સમહાવ કાઢી લેતા હતા. એટલે આ જે છે એ માર્કેટમાંથી પરચેસ કરેલી બ્લેડ હોય એ બ્લેડ દ્વારા નથી થયેલું, પણ શાર્પનરની જે બ્લેડ હોય એના દ્વારા એમણે કાઢી અને એના દ્વારા પોતાના હાથ પર આવી રીતના માર્યું છે. એનાથી આ ઘટના બની છે. વાલીઓનો આક્ષેપ છે કે શિક્ષકો અથવા શાળા દ્વારા છુપાઈ હોય વાત, એવું કોઈ લાગ્યું? ના, એવી કોઈ જાણમાં નથી આવી, કેમ કે 18 અને 19 તારીખના જ્યારે પ્રિન્સિપલ છે એમને આ ઘટનાની જાણ થયેલી. 21 તારીખે એમણે વાલીઓની તાલુકા કેળવણી નિરીક્ષકની સાથે મિટિંગ બોલાવી હતી, બાળકોને પણ જાણ કરી હતી અને જે વાલીઓ છે એમને પણ આ બાબતની જાણ કરી હતી. ક્યાં વિદ્યાર્થી હતા કે એને આવી પ્રેરણા આપી 10 રૂપિયા આપીને? એ જે મોટા વિદ્યાર્થીઓ છે એ હતા. આનામાં કોઈનું ઇન્ડિવિજ્યુઅલનું નામ લેવું એ કોઈ યોગ્ય નથી આ બાબતમાં. અચ્છા સર, આવી ઘટના પહેલી વાર જ બની છે? ભૂતકાળમાં આ પ્રકારની કોઈ ગેમો રમાયેલી અહીંયા ભૂતકાળમાં આવી કોઈ ગેમ રમાયેલી હોય એવું સામે નથી આવ્યું, પણ અમે બીજી કોઈ ચેક કરી રહ્યા છીએ કે બીજી કોઈ આવી ગેમ હોય સ્કૂલમાં. હજી સુધીમાં ધ્યાનમાં નથી આવી, પણ અમે બીજી જગ્યાઓ પર ચેક કરી રહ્યા છીએ. જો આવું કંઈ પણ આવશે તો તમને જાણ કરવામાં આવશે. બંને જેન્ડરના સ્ટુડન્ટ્સ આનામાં સામેલ છે.
મુંજાસર પ્રાથમિક શાળાને લગત અમને ટીપીઓશ્રી દ્વારા પ્રાથમિક તપાસ અહેવાલ મળેલો છે. 10 વિદ્યાર્થી મિત્રો છે શાર્પરના બ્લેડથી પોતાના હાથ ઉપર કાપા મારવાની એક્ટિવિટી કરેલી છે. આ બાબતે કોઈ ક્રિમિનલ સાઇડ નહીં, બટ વિદ્યાર્થીના બિહેવિયરને લગત બાબત હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. અમે વિદ્યાર્થીઓ સાથે બી મળશું, કાઉન્સેલિંગ કરશું, શિક્ષકની સાથે પણ ચર્ચા કરશું, પેરેન્ટ્સની સાથે બી ચર્ચા કરશું અને ખરેખર વાસ્તવિક રીતે વિદ્યાર્થીએ કયા સંજોગોમાં અને કઈ રીતે આવું કૃત્ય કરેલ છે એ જાણીશું. અને કોઈ કક્ષાએ આમાં એવી બેદરકારી ધ્યાન ઉપર આવશે તો પછી શિક્ષાત્મક કાર્યવાહી કરશું. પોલીસ તપાસમાં 20 જેટલા બાળકો સામે આવ્યા છે. હા, અમને પોલીસ તપાસમાં સંભવ જ છે, કારણ કે અમને પ્રાથમિક તપાસ ટીપીઓ જે આપ્યું છે એમાં 10 વિદ્યાર્થીઓ મેન્શન કર્યા છે. બટ ઇવન તો અમે વેરી ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરીશું. 20 વિદ્યાર્થીઓ હોય, 25 વિદ્યાર્થીઓ હોય, પણ ઘટના કઈ રીતે અને કેવા સંજોગોમાં બની અને વિદ્યાર્થીઓ આવું કરવા માટે કઈ રીતે પ્રેરાયા એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ગઈકાલે ફરિયાદ આપી હતી વાલીઓએ, તો ગઈકાલે કેમ તપાસ હાથ ધરવામાં નહીં, અગાઉ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સ્કૂલની મુલાકાત લીધેલી, વાલી સાથે ચર્ચા બી કરેલી, વિદ્યાર્થીઓ સાથે કાઉન્સેલિંગ બી કરેલી છે. વાલીઓ આક્ષેપ પણ લગાવી રહ્યા છે કે શિક્ષકોએ આ વાત દબાવી હોય એવું નહીં, વિદ્યાર્થી દબાવવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત એટલા માટે થાય નહીં એમાં કે એવી કોઈ ગંભીર ઇન્જરીનો વિષય અત્યાર સુધી ધ્યાન ઉપર આવેલું નથી. ઇવન જો અત્યારે મેડિકલ ટીમ આવી રહી છે એ બી ચેક કરશે. બટ સમય દરમિયાન શિક્ષકો અને ટીપીઓશ્રીએ પેરેન્ટ્સ સાથે અને વિદ્યાર્થીઓ સાથે એકવાર કાઉન્સિલિંગ અને મિટિંગ તો કરેલ છે, એટલે છુપાવવાનો કોઈ પ્રશ્ન હોય એવું જણાય આવતું નથી. આપણે તપાસ કરીશું. પ્રાથમિક શું લાગી છે આપણે શિક્ષણની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને શીખવા માટેના સોર્સિસ ઘણા બધા પ્રકારના અવેલેબલ છે. વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી શીખતા હોય છે, કુટુંબમાંથી, સમાજમાંથી, પડોશમાંથી, પ્રિન્ટ મીડિયામાંથી, ઇલેક્ટ્રોનિક મીડિયામાંથી ઘણા પ્રકારનું શિક્ષણ મેળવતા હોય છે. સારી વસ્તુ બી હોઈ શકે, નબળી વસ્તુ બી હોઈ શકે. તો એ મહત્ત્વની વસ્તુ એ છે કે વિદ્યાર્થીએ આ જે વર્તન કર્યું છે એ ખરેખર એ કયા સોર્સિસથી એમને જાણવા, શીખવા કે પ્રેરણા મળી છે એ અમે જાણવાની કોશિશ કરીશું. અને પછી પ્રોપર વે વિદ્યાર્થીઓનું માત્ર એક સ્કૂલમાં નહીં, તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું પ્રોપર વે કાઉન્સેલિંગ થાય અને આ પ્રકારની ઘટના ન બને એ માટેની તકેદારી રાખવાના પૂરેપૂરા પ્રયત્નો કરશું. સર, અહીંયા એક ચોક્કસ ક્લાસમાં જ આ ઘટના બની છે કે અલગ અલગ ક્લાસના વિદ્યાર્થીઓ છે? સામાન્ય રીતે ધોરણ 6, 7, 8ના વિદ્યાર્થીઓ પ્રાથમિક તપાસ અહેવાલમાં મેન્શન થયેલા છે. બટ ઇવન તો એ બી અમે ડિટેલમાં જશું કયા ધોરણ કે કયા વય કક્ષાના વિદ્યાર્થીઓ આમાં સામેલ થયેલા છે. બંને જેન્ડરથી, છોકરા છોકરીઓ બંને છે કે? હું શ્યોર નથી બાબતમાં. મને વિદ્યાર્થીની સંખ્યા મેન્શન થઈને મળેલી છે. ગર્લ્સ છે, બોય છે, એ ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં તમામ વસ્તુઓ સામેલ કરી રહ્યો છું. થેન્ક યુ. જેવી કાકડિયા, મારો વિસ્તાર બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે જે પ્રાથમિક શાળામાં જે બાળકોએ સામસામે બ્લેડ મારીને જે ઘટના ખૂબ જ દુઃખદ છે. આ ઘટના બની ત્યારથી 8 દિવસ પહેલાં બની છે, પણ અત્યારે જાણ વાલીઓએ 2 દિવસ પહેલાં કરી છે. એટલે અત્યારે એની તપાસ માટે અધિકારીઓ તમામ ત્યાં પહોંચી ગયા છે. શિક્ષણ વિભાગના પણ અધિકારીઓ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા છે. યોગ્ય તપાસ કરી અને જે અધિકારીને જે જરૂર પડે તે જે અનુકૂળતા મુજબ જે તપાસ કરવી હોય એના અંતે જે નિર્ણય આવે એમાં કડક પગલાં લેવા માટે સૂચના આપી છે. અને આજે હાલમાં તપાસ ચાલુ છે. શું વાત થઈ પ્રાથમિક શાળાના જે આચાર્ય ખરા એ કે જે અધિકારી ખરા ડીપીઓ શું વાત છે? અત્યારે ડીપીઓ પણ ત્યાં છે અને પીએ જે છે એ પણ ત્યાં છે. અત્યારે તપાસ શરૂ છે, કારણ કે આ બનાવ 8 દિવસ પહેલાં બન્યો હતો. શિક્ષકોએ પણ કીધું નથી ને વાલીઓએ પણ કીધું નથી. 2 દિવસથી વાલીઓની ફરિયાદને આધારે અત્યારે તપાસ માટે બધાને મોકલ્યા છે અને યોગ્ય તપાસ થવા માટે એની કાર્યવાહી શરૂ છે. જેવી બાળકોમાં મતલબ આ ઉંમરમાં ગેમનું એટલું બધું ઓળગણ અને આ પ્રકારની મનોસ્થિતિ કઈ રીતે જોઈ રહ્યા છો? બાળકો જ્યારે ભૂલ કરી ગયા છે એકબીજા બાળકો, કારણ કે લગભગ ઓછામાં ઓછા 15 થી 20 બાળકો આમાં ભોગ બન્યા છે. એની વહેલી તપાસ અત્યારે તપાસ ચાલુ છે. યોગ્ય તપાસ થાય તો એનો નિર્ણય આવે. એટલે અત્યારે તપાસ શરૂ છે, ટૂંક સમયમાં એનો નિર્ણય આવશે. થેન્ક યુ. અમરેલીની આ ઘટના સામે આવી છે મુંજિયાસર ગામની પ્રાથમિક શાળાની અંદર. ત્યારે આજે આ મીડિયા દ્વારા મને જાણવા મળ્યું. મેં જે જાણકારી મેળવી એ પ્રમાણે બાળકો સામે ચેલેન્જ આપે.
ગેમમાં જેમ ચેલેન્જ આપે, કોઈ ડેન્જરસ વસ્તુ કરવાની હોય, કોઈ કૂદકો મારવાનો હોય, એ રીતે શાર્પનરનું જે પેન્સિલ અણી કાઢવાનો જે સંચો હોય એનું જે બ્લેડનું પેલું હોય, હારી જાય તો સામે મારે પોતાના રીતે. આમાં કોઈ હુમલો થયો છે, બહારના લોકો એમને મારે, પોતે સામે ચેલેન્જથી. પણ વાલીઓ માટે, શિક્ષણ માટે અને દરેક શાળા સરકારી હોય કે પ્રાઇવેટ હોય, આપણા માટે આ રેડ સિગ્નલ છે અને આપણા માટે આ ડેન્જરસ વાત છે. ત્યારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ 4 મહિનાથી આ બાબતમાં ગંભીરતા લઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા અને આવી ગેમો પર આપણે શું કરી શકીએ એની ખૂબ તજજ્ઞો સાથેની મિટિંગો કરીને આપણે એની ચોક્કસ ગાઈડલાઇન્સ પણ નક્કી કરવાના છીએ. ત્યારે આપણે સૌ સાથે મળીને બાળકના કુમળા માનસ પર જ્યારે આવી ડેન્જરસ, આવી ક્રૂરતાની પોતાના શરીર ઉપર જ્યારે પેલું કરતા હોય નાના બાળકો, તો એ શું કહેવાય, એક હિંસાત્મક વાત છે. જેટલી ગેમ જોવો, જે જોવો, એમાં ગન હોય, તલવારો હોય, વગેરે વગેરે, સામે મારતા આગળ જવું, આ એક એના માઇન્ડની અંદર વિકૃતતા પેદા કરે છે. ત્યારે એની તપાસ થઈ ચૂકી. 8 દિવસ પહેલાંનો આ પ્રાથમિક શાળાનો બનાવ છે. મને પ્રાથમિક બેઝ પર મળ્યું 40 બાળકો નથી, પણ 10 થી 12 બાળકો છે. છતાં મેં તમામ રિપોર્ટ આજ સાંજ સુધીમાં ફરી વખત ત્યાં જઈ મને મંગાવવાનો સૂચના આપી છે. પરંતુ આજે સોશિયલ મીડિયા અને વિકૃત ગેમ વાલીઓ જ્યારે બાળકોને ફોન આપે છે, લે છે, તો એના ઉપર બધાએ સાથે મળીને કંટ્રોલ કરવાની ત્યારે જરૂર છે. આ એક નાના બનાવો છે. આત્મહત્યા કરવી, ધાબાઓ પરથી કૂદી જવું, પંખે લટકી અને ચેલેન્જ આપી, આવા અનેક દુનિયાની અંદર, ભારતમાં નહીં, દુનિયાની અંદર બાળકના માનસિકતા પર આવી અસર થઈ છે. ત્યારે આપણે સૌ મીડિયા પણ સરસ રીતે એમનું પોઝિટિવ વાત મૂકીને લોકો સુધી જાગૃત, અને આ વાતે પણ આજે મને ઘણી બધી બાબતો, નેગેટિવ બાબતોની જાણ કે આવી નુકસાનની જાણ મને મીડિયાઓએ જ કરી છે. એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું. અને આજે સાંજ સુધીમાં મૂળ એનું શું હતું, કઈ રીતનું હતું, એટલા માટે સજા કે પેલું કે વાહ કે જવા દઈએ આપણે, પરંતુ આ એક સ્ટડી કેસ કરીશું. બીજી શાળામાં આવું ન બને એ હેતુસર અમે પ્રયાસ કરીશું. સર, પ્રશ્ન એ છે કે પ્રાથમિક શાળાના બાળકો પાસે સ્કૂલની અંદર મોબાઈલ આવ્યા કે નહીં? એ આ એક એ જ કહું છું, એની ગાઈડલાઇન્સ અને એની આખી એસઓપી અમે બનાવી રહ્યા માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન છે. અને અમે એ પ્રમાણનું હવે ક્યાંક ક્ષતિ હશે તો ચોક્કસ પ્રકારે અમે નિયમો લાવીશું. એક વાત એવી પણ આવી છે કે શિક્ષકોના ધ્યાનમાં આવ્યું એટલે શિક્ષકોએ બાળકોને ધમકાવ્યા કે ઘરે વાત ન કરવી. ટીપીઓ ત્યાં ગયા, વાલીઓને બોલાવ્યા. એ રિપોર્ટ્સ હું સાંજ સુધીમાં મીડિયા સામે શેર કરીશ. જિલ્લા શિક્ષણાધિકારીનું કહેવું છે કે આ સામાન્ય ઘટના છે અને ગ્રામીણોનું કહેવું છે કે સ્કૂલની આ ઘટના દબાઈ રાખી. આ સામાન્ય ઘટના એક નાનો ચરકો છે. સામાન્યમાંથી બહુ મોટી ઘટના બની શકે. સામાન્ય એક ઉદ્ભવ વિકૃતતાનો સામાન્યમાં, હું સામાન્ય નથી ગણતો, પરંતુ એમને આપણે બીજી સ્કૂલમાં કે બીજા વિદ્યાર્થીઓ આવું ન કરે એ દિશામાં આપણે જઈશું. આ કેસને સ્ટડી કરીશું. એ સ્ટડી કર્યા પછી આપણે બીજી સ્કૂલને ગાઈડલાઇન્સ આપીશું. છેલ્લો સવાલ એ છે કે ઉપસરપંચ એવું કહી રહ્યા છે કે ગઈકાલે અમે અરજી આપી ત્યારે જ મામલો સામે આવ્યો. ત્યાં સુધી શિક્ષકોએ, શાળાના જે સંચાલકો, શાળાના ની અંદર અમારા તાલુકાના મુખ્ય શિક્ષણ અધિકારી ત્યાં ગયા હતા, એમને મિટિંગ કરી હતી અને વાલીઓને બોલાવીને શિક્ષકોએ બાળકને ઠપકો એટલા માટે આવ્યો નહીં, કંઈક બીજું કરે, ડરતા હતા, તો એમણે વાલીઓને આ રીતની વાત કરી. હિન્દીમાં